ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બજારમાં મળતી 2 મિનિટવાળી મેગીને સાઈડ કરીને આજે આપણે ઘરે ઘઉંની મેગી બનાવશું, જેમાં આ મેગી બી ઘરે જ પાડીશું અને એનો ટેસ્ટ સેમ બહાર જેવો ઘરે જ બનાવી લઈશું. છે ને એકદમ માર્કેટ જેવી ટેસ્ટી મેગી. હું તમને આ મેગી કેવી રીતે બનાવવાની એ ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં જણાવીશ. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરશો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે હાફ બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે. એમાં થોડું મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે થોડું પાણી એડ કરી આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લેવાનો છે. તમે આ અત્યારે જે પ્રોસેસ કરો છો એ જ પ્રોસેસ જો તમે સવારે વધેલો જે રોટલીનો લોટ હોય એમાંથી બી કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આ રીતનો આપણે સોફ્ટ રાખવાનો છે લોટ. એ રીતે આપણે હવે 3 ગુલ્લા કરી લઈએ. આ ગુલ્લા કરવાનું રીઝન છે કે આપણે જ્યારે સેવ પાડતા હોય ત્યારે આપણે એફર્ટ થોડા ઓછા નાખવા પડે, કારણ કે આ કઠણ હશે એટલે આપણે સેવ પાડવામાં થોડી તકલીફ આવી શકે છે. હવે એક બાઉલમાં આપણે ચીલ્ડ પાણી લઈ લેવાનું છે. તમે આની જગ્યાએ બરફનું પાણી બી લઈ શકો છો. હવે આપણે જે સેવ પાડવાનો છે એમાં હું આ ટાઈપના સંચો યુઝ કરી રહી છું. તમે આ બ્લેડ બી યુઝ કરી શકો છો, પણ હું ઝીણો એટલે યુઝ કરું છું જ્યારે આપણે આ સેવો બોઇલ કરીશું ત્યારે ફૂલી જશે, એટલે આપણે માર્કેટ લુક આવી જશે. હવે સંચામાં આપણે જે લોટ બાંધ્યો હતો એ એડ કરી લેવાનો છે અને સાઈડ બાય સાઈડ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે આ રીતે બોઇલ થતા પાણીમાં ફર્સ્ટ ઓફ ઓલ સંચાને પ્રેસ કરી લેવાનો છે. હવે આ રીતે એક વખત પ્રેશર આપી દો, ત્યારબાદ 2 મિનિટ રાહ જોશો તો એમાં ગ્રેવિટીના કારણે સેવો આપણી પ્રોપર નીચે આવી જશે. 2 મિનિટ પછી આપણે અગેન સંચો ફેરવીશું અને એવી રીતે આપણે આમાં સેવો પાડી લઈશું. સેવો પડી જાય ત્યારબાદ આ રીતે કાતરથી કટ કરી લઈશું અને ફોકના મદદથી એને છૂટી કરી લઈશું. હવે આ સેવને આપણે પાણીમાંથી એક ઉભરો આવે ત્યાં સુધી એને કૂક કરવાની છે. ઉભરો આવી ગયો છે ત્યારબાદ આ સેવને તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટ જેવી સેવ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આ સેવને આપણે સ્ટ્રેનરમાં લઈ અને એનું ગરમ પાણી રિમૂવ કરી લઈએ. અને આ જે આપણે પાણી નીચે આવ્યું છે સ્ટ્રેનરની નીચે એ પાણીને કાઢી નથી નાખવાનું, એ સ્ટાર્ચવાળું પાણી છે, એને આપણે પછી યુઝ કરવાનો છે. હવે આ જે સેવ છે એને આપણે ઠંડા પાણીમાં લઈ લઈએ. તો આપણી હોમમેડ ઘઉંની સેવ મેગી બનાવવા માટે રેડી થઈ ગઈ છે. તો ચલો આપણે મેગી બનાવી લઈએ. એના માટે એક પેનમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે લસણ અને આદુની પેસ્ટ અને ડુંગળી એડ કરી છે. હવે ડુંગળીને પિંક થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ડુંગળી સતળાઈ ગઈ ત્યારબાદ ઝીણા સમાયેલા ટામેટા એડ કરવાના છે. ટામેટા બી કૂક થઈ જાય ત્યાં સુધી એને 1-2 મિનિટ સ્ટર કરી લઈએ. હવે આપણે એમાં ગાજર અને લીલા વટાણા એડ કરવાના છે. એને બી 1-2 મિનિટ માટે આપણે સ્ટર કરી લઈએ. હવે એમાં હાફ બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે.
બધા આપણે જે વેજીસ એડ કર્યા છે એને પાણી સાથે મિક્સ કરી લઈએ. હવે એમાં પીંચ ઓફ હળદર, પીંચ ઓફ ધાણા જીરું, થોડું લાલ મરચું, મીઠું અને આ રેડીમેડ મેગીનો મસાલો એડ કરવાનો છે. હવે બધા મસાલા અને વેજીટેબલ્સને પાણીમાં સરસ મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ કલરફુલ દેખાય છે ને આપણા વેજીટેબલ્સ. હવે આપણે જે સ્ટાર્ચવાળું પાણી એડ કર્યું હતું એ 2 ચમચી લઈ લઈએ, જેથી આપણો જે સોસ છે એ થીક થઈ જશે. કારણ કે આપણે જે કોર્નફ્લોર બી એડ કરતા હોઈએ છીએ કોઈ બી વસ્તુ થીક કરવા માટે, એ સ્ટાર્ચ બેઝ જ હોય છે. તો આમાં આપણે ઘઉંનું સ્ટાર્ચ જ એડ આવ્યું છે, એટલે એ જ એડ કરી લઈએ 1-2 ચમચી. હવે એને મિક્સ કરી લઈએ અગેન અને એને 1-2 મિનિટ ઉકળવા દઈએ. કારણ કે મેગીને આપણે હવે નથી ઉકાળવાની, નહીંતર એ બહુ સોફ્ટ થઈ જશે અને લોચો થઈ જશે. હવે મેગી એડ કરી 1-2 મિનિટ એને સ્ટર કરી લઈએ. તો આપણી ટેસ્ટી એવી હોમમેડ વિથ વેજીટેબલ્સ મેગી રેડી થઈ ગઈ છે. તમે તમારા બચ્ચાઓને બજારની હાર્મફુલ મેગી કરતાં આ મેગી ઘરે બનાવીને ખવડાવો, મજા પડી જશે. તો તમારા ઘરે મેગીની કઈ રેસીપી બને છે એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.